આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. અત્યારે હું યાદિકામાં છું, કાલે હવે નોકરી કરું. હે હા. અગાઉ કરેલું તો એ દલાલ મારફત કર્યું હતું. દલાલ હતા વચ્ચે દલાલ. એમાં એવું હતું કે મારો એક મિત્ર હતો, મારા પપ્પાનો ભાઈબંધ હતો. એ ઊંડા બહુ ઉતર્યા નતા પછી તો. અને એક વાર દલાલ રસ્તા કર્યું, મારે ખોટું ક્યારે તમને કેવું. કેટલા રૂપિયા હતા? પૈસા તો નતા દીધા, ખાલી ભાવ ને એવી રીતે દીધું હતું આવવા જવાનું. કેમને મફતમાં એમ ને? હા. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા બોલો. સર મને જુનાગઢ થી તમારો નંબર આપ્યો હે. હા. આ કે મેચ નો હિસાબે તમે ઓલું કઈક ફોર્મ બૂમ ભરો ને શું કરો? ના, કાંઈ ફોર્મ ભરવાનું નથી. એના માટે ફોન કર્યો તમે? મેરેજ માટેનું. મેરેજ? કોના મેરેજ કરવાના? મારા પોતાના છે. આપણે યુટ્યુબમાં મૂકવું છે. યુટ્યુબમાં? એટલે મૂકવું નથી, તમે લોકો મૂકો. અમે જ મૂકશું, તમારે કાંઈ કરવું નથી. ઓકે. ને શું એમાં કઈ રીતે હોય છે? બસ કાંઈ હોતું નથી, તમારે વાતચીત કરો ઈ જ. હા. બરાબર ને? આ તમારો વોટ્સએપ નંબર છે તમારો? હા, મારો વોટ્સઅપ નંબર છે. મને જુનાગઢ થી તમારા ભાઈ નંબર આપ્યા હા. કોણ વળ્યું હતું? હતા. પ્રજાપતિ નામ હે, જયેશભાઈ કેવું કઈક નામ હે એનું. હા. એટલે એ ભાઈ પોતે જ હતા, એને ગાડી હાકે હે, એને નંબર બોલો તમારો. મારો નંબર આ લઈ ગયું, આ લઈ બોલો તો નંબર. 99 ઓલા 97 26 97 1 24 કે 26? 26. 26. હા, પછી 27 27 0 0 97. 57. બોલો નામ બોલો તો. લલિત મગનભાઈ ગોંડલિયા. લલિત મગન ગોંડલિયા. રહેવાનું ક્યાં તમારું? કાલાવે શીતલા કોલોની. જુનાગઢ? ના, કાલાવે શીતલા કોલોની. કાલાવડ? હા. કાલાવડ. હા. શીતલા કોલોની. હા. કામ શું કરો છો? કપડાના શોરૂમમાં આવું. એમાં કપડાના શોરૂમમાં? હા. નોકરી કરો એમ ને? હા. કેટલો પગાર આપે? મારો પગાર છે એટલે 15,000 રૂપિયા. 15,000. મેં સાઈડમાં 2-3 ઓફિસ છે મારા વકીલની. એમાં મને સમજી લો કે બધું થઈને હું ભેગું કરું તો 20,000 જેવો પગાર છે મારો. બરાબર. પરિવારમાં કોણ કોણ? પપ્પા ઓફ થઈ ગયા હે અને હું ને મમ્મી અત્યારે ભેગા હે. બે જ છો? હા. અને બેનું દીકરીઓ સાસરે વળી ગયું હે. કેટલી બેનો કેટલી છે? 3 બેનું હે મારા. હે, એ સાસરે એમ? હા, એ 3 સાસરે ને 2 ભાઈ હે, 2 ભાઈ ના થઈ ગયા હે. અચ્છા. શું છો? એ 2 ભાઈ ના મેરેજ થઈ ગયા હે, પછી નોખા હે. હા. 2 ભાઈ છે એમ ને? હા. 3 ભાઈ ના ટૂંકમાં 3 બેનું હોય. હા. પછી બધા 3 બેનું દીકરીઓ સાસરે વહી ગયું હે. બે ભાઈ ના મેરેજ થઈ ગયા, એ 2 ભાઈ નોખા હે. હું ને મમ્મી પપ્પા ભેગા હે 2. બરાબર. મકાન ઘરના છે? મારા મકાન ઘરનું ઉપર નીચે 2 રૂમ જ છે. હે. હા. અને એમાં એવું કે પપ્પા ઓફ થઈ ગયા કોઈ લોકડાઉન પહેલા કોરોનામાં, સમજી ગયા? સમજાય ગયો. હા. એટલે એટકનો ઊંઘો આવ્યો હતો. બરાબર. મારું આ તમને ચોખવટ કર્યો, હું આ વાત નહીં કરું સર.
કે મારું 2 વખત મેં કર્યું હતું પણ નાગપુર બાજુનું હતું સમજી ગયા. એટલે એના એ લોકોનો હું કે મમ્મી પપ્પા જોડે કાં તું મને મૂકી દે ને કાં મમ્મી પપ્પાને જ હોય. 2 દી 15 દી મારા કઈ ટાઈમ ના હોય તારે જવા માટે આવવાનું. તારે રોકાવું તો ભલે ના રોકાવું તો ભલે. એટલે એ લોકો કઈક આમાં તેડી જાય તમે તેડી જાઓ એક શર્ત પછી જો સમજી વિચારીને તેડી જાજો. દીકરી પાકે જો આપે ના હોય પછી તો. એટલે મને કે વાંધો નહીં કે અત્યારે અમે તેડી જઈએ પછી તમને ટાઈમ મળે તો તેડવા આવજો. ન કહી કે અમે મૂકી જાય એટલે મેં હું તેડવા નહીં આવું તમે તેડી જાવ તમે મૂકી જાજો. હવે સાહેબ એમાં એવું કે જો નાગપુર તો આયા નથી કઈ નજીક. હા એમાં એવું કે એક દિવસ 24 કલાક તો ટ્રેનમાં જ થાય આપને. પછી અહીંયા ગયા પછી એમ તો ના કહેવાય કે હાલો આવતા રહ્યો એમ. 1-2 દી વસ્તુ આપે રોકાવું પડે. એટલે મને કે વાંધો નહીં કે અમે નથી મૂકવા આવતા તો મેં તમે તમારી રીતે. અરે એ લોકોનો ભાઈ કઈ ફોન બોન આવ્યો ને મેં કઈ ફોન કર્યો નહીં. કેટલા સમય પહેલાની વાત છે? એ તો જાજો ટાઈમ થયો સાહેબ મારે 7-8 વર્ષ થઈ ગયા. એટલે 2 વખત કર્યું હતું? હા 2 વખત નાખવું. પહેલી વાર કર્યું એમાં શું થયું? એમાં એવું હતું કે આજે મેં વાત કરી ને એ પહેલી વારમાં થયું હતું. બીજું વાર મેં કર્યું ને મેં જામનગર કોલેજમાં કર્યું હતું એ નાગપુર રસ્તે હતું. પણ મારો મિત્ર હતો એની માસીની ચરામણી હતી. એટલે એના માસી ચગાવતા ને એમ વાહે ચડતી. એટલે મેં માસીને ઘરે તારે જવાનું નહીં જામનગર જવું નહીં. હું આવું તો મારે ભેગું આવવાનું મારે ભેગું આયલું આવવાનું. માસી કે એમ ના કરે માસી ભેગું તારે બેહવું કે મારા ભેગી જિંદગી કાઢવી. એટલે એ કે મારે માસી ભેગી જિંદગી કાઢવી. તો મેં મને શું આ પાડી દીધો મેં તો તારે મને ચોખવટ કરી દઉં કે ભાઈ હું માસી ભેગી જઈશ. એ બાજુ નાગપુર ના જતા એ બાજુ. એટલે મેં જો માસી ભેગી જિંદગી કાઢવી ને તો મેં માસી ભેગી જાય માસી તને બીજું ગોતી દે તો તું તારે તે સગવડ કરી લે. તો એના માસી ચગાવી તારે ચડી ગઈ માહે. એટલે મેં તો હવે તારે રીતે. એટલે મને કે વાંધો નહીં. હા 2 વખત મને 2 જગ્યાએ આવી રીતે કર્યું એટલે મેં કહ્યું જો ભાઈ તારે જિંદગી મારે ભેગી કાઢવી. મારો વાકો તો મને કે તું કેમ મેં કહી દીધું બરાબર. તો થોડી તારે માસી જોતા તો મૂકી પછી માસીને તો મૂકવી પડે ને મેચ થઈ ગયા પછી સાહેબ ગમે એને મૂકવું પડે. માસીને મૂકવું તો કાં મને મૂકી દે કાંઈ એને મૂકી દે. મારા માસી તો આજે જોઈને કાલે જોયું. તો મેં કીધું તું તારી તો ગોઠવી લેજે બીજું માસીને કહેજે બીજું ઘર ઘણું કહી દે તને. અને એવું હોય કે સાહેબ જો હું નબળો હું કદાચ મારે ભાંગેલું હોય છે ને તો હું તમને ના નહીં પાડું શું કામ મારી વાહ પછી કોઈ છે નહીં. અત્યારે મમ્મીને પગ હાલે તે આવડું હાલશે પછી મમ્મી વહી ગયા પછી કોણ મારું. એટલે મને જુનાગઢ વાળા ભાઈ તમારો નંબર આપ્યો હતો જયેશભાઈ કે ના એવું કઈક હતું ખરી. બરાબર. હા એટલે મને કે આ ભાઈ વાત કરી હું તમને નંબર આપું તમારી ભાઈ ને જો ભાઈ 2 ના ખુલે તો પછી એકબીજાને નસીબી કે. હા એ તો નસીબ ઉપર જોઈએ ને. એટલે મેં વાંધો નહીં મારે કરે એમ તમને હું ચોખ્ખા કામ કરું જો મારે હું ભાંગેલું હોય 2 વખત. મેં હું તમને વાત ના કરું કાલ છોકરી તમને કેમ કે મને વાત તો તમે ના કરી 2 વખત. હા એટલે મારે કરે ભાંગેલું ને તો મને વાંધો નથી. અત્યારે હું યાદીકામાં છું કાલ હવે નોકરી કરું. હા અગાઉ કરેલું તો દલાલ મારફત કર્યું હતું? દલાલ હતા વચ્ચે દલાલ? અરે એમાં એવું હતું કે મારો એક મિત્ર હતો મારા પપ્પાનો ભાઈબંધ હતો. એ ઊંડા બહુ ઉતર્યા નતા પાછું તો. અને એક વાર દલાલ રસ્તા કર્યું મારે ખોટું ક્યારે તમને કેવું. કેટલા રૂપિયા હતા? પૈસા તો નતા દીધા ખાલી ભાડું ને એવી રીતે દીધું હતું આવવા જવાનું. કેમને મફત એમ ને? હા તો સારું કહેવાય એમ. હા એટલે ને એ છોકરી કદાચ એમ કે ને સાહેબ કે મારે આ વસ્તુ ખાવી એટલે કોઈ મારી જિંદગીમાં ના પાડવી ને એની મારી જવાબદારી. હા છોકરી તમને એમ કે હું આ મને દુઃખી કરે તેથી મને કહી દેવાનું. બરાબર કયો બીજું કઈ? ક્યાં સમાજમાંથી છો તમે? પ્રજાપતિ કુંભાર પ્રજાપતિ. હવે આપણે કરવાનું થાય તો કઈ જ્ઞાતિમાં? જો વધારે એવું હોય કે સાહેબ
નાઈટ નું થાય ને તો વધારે સારું. તોય વાંધો નહીં અને કોઈ એવું હોય નબળું માયા પાસે તોય હું ના નહીં પાડું. શું કામે એકબીજાને જરૂર તો હોવાની જ છે. હવે કયો બીજું એમાં કઈ કઈ જ્ઞાતિ હારે થઈ શકે? કઈ કઈ જ્ઞાતિ હારે કરવાનું છે? જો કુંભાર હોય તો વધારે સારું. પછી અમુક મારે જોવું પડે સાહેબ. એમ? હા એટલે દલિત ને દેવી પૂજક ને એવું હાલે? કેવું દલિત હોય દેવી પૂજક હોય એટલે એમાં પછી મને બહુ સાહેબ ને ખબર પડે. હે? બાવાજી હે, કુંભાર હે, કોઈ પટેલ હે, કોઈ એવું કોઈ નબળું માયા હોય. એવું છે કે ભાઈ ઓલું હોય ને વસ્તુ તો એ લોકો ખાતા. હું કોઈ વસ્તુ મારે વ્યસન છે નહીં. રેડી છે. નોનવેજ ને એવું ખાતા નથી બરાબર? કોઈ વસ્તુ નહીં. તમે એમ કહ્યું કે આ વસ્તુ લે તો એમ કહી દો મને નફરત. હે? હા હું પીતો નથી. મારે 2 ટાઈમ ચા ને ફાકી જોઈએ. હે? હા ખાલી માવો જોઈએ એમને, બીજું કઈ નથી? એ ડ્રાઈવર ની જેમ જ છો હું. કોની જેમ? હે? કોની જેમ? ઓલા જુનાગઢ વાળા ભાઈ લે ને ડ્રાઈવર એની જેમ જ છો હું. અચ્છા બરાબર. તો એક કામ કરો, હું પછી કોલ કરું. મારા કસ્ટમર આવ્યો તો આટલી વાત થઈ ગઈ છે. વાત પૂરી થઈ ગઈ. હવે એક ફોટો તમારો મોકલી દીધો બરાબર? વોટ્સઅપ માં મોકલો. વોટ્સએપ મોકલી દો. આપણે યુટ્યુબ પર મેલ દેવો. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો